તારક મહેતાને લઈને સોઢીનો ચોંકાવનારો ખુલાસો. ગુરુચરણસિંહે કહ્યું, શો છોડવાનો નિર્ણય મારો ન હતો. જેનિફર મિસ્ત્રીની જેમ મને પણ રિપ્લેસ કરી દીધો હતો. કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સોઢી ઉર્ફે ગુરુચરણસિંહ ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. આ શોનો ભાગ બનીને સોઢીએ વર્ષોથી દર્શકોનું મનોરંજન કર્યું છે, પરંતુ અચાનક તે શોમાંથી ગાયબ થઈ ગયો. એવું કહેવાય છે કે શો છોડવાનો નિર્ણય સોઢીનો ન હતો. અભિનેતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેને જાણ કર્યા વિના 2012માં તેની રિપ્લેસ કરવામાં આવ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં ગુરુચરણસિંહે કહ્યું હતું કે મેકર્સે તેને શોમાંથી એવી જ રીતે બહાર કાઢી દીધો હતો જેવી રીતે તેમણે જેનિફર મિસ્ત્રીને બહાર કરી હતી. અભિનેતાએ કહ્યું કે મેં શો છોડ્યો નથી, પરંતુ મને શોમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મારા પરિવાર જેવી છે. જો મેં તેને મારો પરિવાર ન ગણ્યો હોત તો મેં તેના વિશે ઘણી વાતો કરી હોત, પરંતુ મેં ક્યારેય તેવું કર્યું નથી. ગુરુચરણે આગળ કહ્યું, જ્યારે એક એપિસોડ દરમિયાન નવા સોઢીનો પરિચય થયો ત્યારે હું ચોંકી ગયો હતો. તે સમયે હું મારા પરિવાર સાથે દિલ્હીમાં શો જોઈ રહ્યો હતો. તે એપિસોડમાં ધરમજી ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. એ જ એપિસોડમાં તેમણે નવા સોઢીનો પરિચય કરાવ્યો. તે સમયે કરારો અંગે કેટલીક વાતો ચાલી રહી હતી, પરંતુ મને એવું પણ કહેવામાં આવ્યું ન હતું કે તેને રિપ્લેસ કરવામાં આવી રહ્યો છે. ગુરુચરણે કહ્યું, મને રિપ્લેસ કર્યા પછી મેકર્સ ઘણા દબાણમાં હતા. મને દર્શકો તરફથી પણ ઘણું દબાણ મળી રહ્યું હતું. હું જ્યારે જીમમાં જતો ત્યારે લોકો કહેતા કે તમે કેમ શોમાંથી નીકળી ગયા, સારું નથી લાગતું, તમારે પાછા જવું જોઈએ. હું લોકોને કહેતો હતો કે તે મારા હાથમાં નથી. ગુરુચરણસિંહ 2012માં શો છોડ્યા બાદ પરત આવ્યા હતા, પરંતુ 2020માં ફરી શોથી અલગ થઈ ગઈ. હાલમાં તે સ્ક્રીનથી અંતર જાળવી રહ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.